ફ્રેન્ડ સાથે હું તમારી સાથે શેર કરીશ અમારા દાદીની એકદમ સિમ્પલ રીતથી અસલ કંદઈ વાળા જેવી માવા બરફીની રેસીપી, જેને બનાવવા ના તો ચાસણીની જરૂર પડશે ના તો કોઈ બીજી ઝંઝટ કરવી પડશે. ફક્ત 2 જ વસ્તુમાંથી 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચલો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી માવા બરફીની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે YD Mums ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. દાદીમાની જૂની રીતે ઝંઝટ વગર માવા બરફી બનાવવા વજનમાં 500 ગ્રામ અને 2 કપ જેટલો માવો લીધો છે, જેને ખમણીને મેં ઝીણો કરી લીધો છે. તેની સાથે માવા કરતા પ્રમાણમાં એટલે કે 250 ગ્રામ ને 1 કપ જેટલી ખાંડ લીધી છે. હવે જાડા તળિયા વાળા વાસણમાં 500 ગ્રામ ને 2 કપ જેટલો માવો એડ કરી દેશું. અહીંયા આપણે માવા બરફી બનાવવા માટે ચાસણી બનાવવાની જરૂર નથી. જે રીતે અમારા દાદી બનાવતા તે જ રીતે માવા બરફી બનાવવાના છીએ. હવે તેમાં 1 કપ ને 250 ગ્રામ ખાંડને એડ કરી દઈએ અને લો ગેસની ફ્લેમ પર ખાંડને સારી રીતના મિક્સ કરી એક રસ કરી લઈએ, એટલે કે ખાંડને માવા સાથે ઓગાળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટમાં જ માવા અને ખાંડ ઓગળીને મિશ્રણ ભેગું થઈ ગયું છે. જ્યારે પણ આ રીતે માવાનું મિશ્રણ ભેગું થાય એટલે તેમાં 1 ચમચી ઘી એડ કરી દેશું, જેનાથી આપણી માવા બરફીમાં એક ચમક આવશે. હવે તેને મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે તૈયાર થયેલા માવા બરફીના ધારવા એટલે કે સેટ થવા માટે મેં અહીંયા પ્લેટ લીધી છે અને પ્લેટને થોડા ઘીથી ગ્રીસ કરી લેશું અને તૈયાર થયેલા મિશ્રણને એડ કરી ચમચીની મદદથી મિશ્રણને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં અહીંયા મિશ્રણને એક સરખા લેવલમાં કરી લીધું છે. હવે ઉપરથી થોડી બદામની કતરણ અને થોડી કાજુની કતરણને એડ કરી દઈએ અને હવે બરફીને સેટ થવા માટે 1 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર રહેવા દઈએ. તો લગભગ 1 કલાક પછી માવા બરફીને જોઈએ તો તમે જોઈ શકો છો તો તે એકદમ પરફેક્ટ સેટ થઈ ગઈ છે. હવે છરીની મદદથી પીસ કરી લઈએ. તો મેં અહીંયા માવા બરફીના પીસ કરી લીધા છે. હાથની મદદથી એક પીસને જોઈએ તો તમે જોઈ શકો છો માવા બરફી એકદમ સોફ્ટ દેખાય છે. તો છે ને એકદમ સિમ્પલ અમારા દાદીની રીતથી માવા બરફીની રેસીપી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આ માવા બરફીને તહેવાર હોય કે વ્રતમાં કે પછી પ્રસાદ માટે બનાવવાની હોય તો આ માવા બરફીને એકવાર જરૂરથી બનાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોમાં એક લાઈક કમેન્ટ કરી અમારા વિડીયોને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. તો ફરી મળીએ એક નવી જ રેસીપી સાથે.